સ્ક્રીન તમને દેખાય છે અત્યારે શેર કરેલી છે that is three position synthesis of four bar mechanism guidance, or you can say motion generation. તો આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે સ્ટાર્ટિંગમાં કીધેલું હતું કે સિન્થેસિસ ઘણા ટાઈપના આવતા હોય છે, ફંક્શન જનરેશન, પોસ્ટ જનરેશન એન્ડ પાથ જનરેશન. ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટરમાં ઇન્ફોર્મ કરેલું હતું તમને. ઓકે, સો ટુડે વી વિલ ડિસ્કસ motion generation first, then function generation. Okay, so first, what do you mean by motion generation? We all have seen this machine. Okay, excavator machine છે બધાએ જોયેલું છે. Okay, we can identify 4 bar linkage in this mechanism. So આખું મશીન છે એમાં 4 bar linkage ક્યાં છે જે આપણે અત્યાર સુધી સ્ટડી કર્યું છે, ડિઝાઇન ઓફ 4 bar mechanism, લેન્થ ફાઇન્ડ કરવાની બધું, તો એકચ્યુઅલી યુઝ ક્યાં થાય છે? Okay, so let me help you here. So you can consider these 2 points as point A and D. So આ જે લિંક છે that is fixed link. A fixed link છે. Then this link is actually, you can say, it is input link. It is link number 2, and then this link over here is link number 3, or you can say connecting link, and the fourth one is over here. આ જે ગ્રીન કલરની બતાવેલી છે that is fourth link or output link. હવે સ્ટાર્ટિંગમાં જ મેં કીધેલું હતું કે લિંકનો મિનિંગ એવો નથી સમજવાનો કે એક સિમ્પલ લાઇન છે અથવા તો સ્ટ્રેટ લિંકેજ જ હશે. ઓકે, એ લિંક છે તેનો કોઈ પણ શેપ હોઈ શકે છે, કોઈ પણ આર્બિટ્રરી શેપ હોઈ શકે છે. Okay, so in this case this arbitrary shape is this bucket shape. જે લિંક નંબર 4 છે તે આ બકેટની સાથે અટેચ થયેલી છે, તો બકેટ જ તમે કહી શકો છો કે that is link number 4. Okay, so this is the 4 bar mechanism in excavator machine. આ રીતે ઘણા બધા બીજા મશીન્સમાં પણ હોય છે. Okay, so now what do you mean by motion generation? Okay, now to perform the excavation, okay, excavation કરવું હોય તો ત્યારે શું જરૂરી છે કે આ જે પર્ટિક્યુલર બકેટ છે it should follow a particular sequence. ત્યારે જ આ ખાડો છે તે ખોદાશે અથવા તો માટી છે તે અંદર આવશે જો આ બકેટ છે પર્ટિક્યુલર સિક્વન્સ ફોલો કરે તો. So it can be represented like this. Okay, bucket initially આ પોઝિશનમાં છે and to do the excavation it should be in this position, this second position. Okay, so આ રીતે ફર્સ્ટ પોઝિશન અને સેકન્ડ પોઝિશન, આ પોઝિશન આપણને ખ્યાલ હોય અને એના ઉપરથી આ ડિફરન્ટ લિંક્સ છે 2, 3. ઓકે, એ લિંકની લેન્થ ફાઇન્ડ કરવાની, that is called synthesis for motion generation. બકેટનું આ રીતનું મોશન જનરેટ કરવા માટે મારે કેટલી લેન્થ રાખવી પડશે આ ડિફરન્ટ લિંક્સની, કે આ 4 બાર બતાવેલું છે એમાં કેટલી લેન્થ રાખવી પડશે. ઓકે, so this kind of synthesis is called motion generation. So now how to do this? How to do the synthesis for this kind of problem? So consider this. Okay, આ એક લિંક આપેલી છે અને કનેક્ટિંગ લિંક કન્સિડર કરો અત્યારે. Okay, consider it as a connecting link. Okay, so એની એક પોઝિશન આપેલી છે like this, કે બકેટ છે આ કેસમાં બકેટ કેવું આ પોઝિશનમાં છે, that is first position and second position આ રીતે છે. તો એ રીતે અહીંયા મેં કનેક્ટિંગ લિંક છે તેની ફર્સ્ટ પોઝિશન બતાવેલી છે અહીંયા. Then second position of this connecting link is like this, and third position of connecting link is like this. Okay, observe this carefully. Okay, આપણે 3 પોઝિશન સિન્થેસિસ માટે જોઈએ છે. તો ફર્સ્ટ પોઝિશન છે આ, સેકન્ડ ઇઝ ધીસ એન્ડ થર્ડ ઇઝ ધીસ વન. તો આ રીતનું મોશન જનરેટ થાય એવું મને 4 બાર મિકેનિઝમ ડેવલપ કરવું છે. So how to do this? So first આપણે કન્સિડર કરીએ 3 પોઝિશન્સ. Okay, ફર્સ્ટ પોઝિશનમાં
પોઈન્ટ્સ મેન્શન કરી દઉં B1 C1 સેકન્ડ પોઝિશનમાં B2 C2 કે આ પોઈન્ટ્સ એન્ડ થર્ડ પોઝિશનમાં B3 એન્ડ C3 પોઈન્ટ ઓકે સો જે કનેક્ટિંગ લિંક હોય છે તેની 3 પોઝિશન બતાવેલી છે. Now how to do the synthesis? Okay, so the process is like this. Connect this point B1 and B2. આ point B1 B2 જે દેખાય છે તેને કનેક્ટ કરતી એક લાઈન ડ્રો કરો. ઓકે આ રીતે કનેક્ટ કરેલું છે. Then draw a perpendicular bisector to it. આ જે B1 B2 છે તેને perpendicular bisector ડ્રો કરીશું. Length is not known to me. Then connect point B2 and B3. આ જે point B2 and B3 છે તેને પણ કનેક્ટ કરો. And also draw a perpendicular bisector to it. આ જે B2 B3 ને કનેક્ટ કરેલું છે તેને પણ perpendicular bisector ડ્રો કરીશું. Like this. So એમના intersection પર જે point મળશે that will be point A. Okay. અત્યારે શું કરેલ છે આપણે 4 bar મિકેનિઝમમાં શું હોય આ રીતની 4 લિંકેજીસ હોય. A B C and D આ રીતની 4 લિંકેજીસ હોય છે જેમાંથી આ જે AD વાળી લિંક છે તે ફિક્સ હોય છે જનરલી. કે AB છે that is crank, BC that is connecting link and CD is output link. તો અહીંયા આપણને આ જે બ્લુ કલરની લિંક છે તે કઈ આપેલી છે આ જે લિંક BC છે તે આપેલી છે એની 3 પોઝિશન આપેલી છે અને આપણે આ AB DC and AD આ ફાઇન્ડ કરવાની છે એની લેન્થ. સો આ B1 B2 અને B3 આના ઉપરથી આપણને પોઈન્ટ A ફાઇન્ડ કરી દીધેલો છે. Now we'll do the same procedure for C1 C2 and C3. Okay, so connect C1 C2, connect C1 and C2 like this and draw a perpendicular bisector to C1 C2. C1 C2 ને perpendicular bisector draw કરીશું. Okay, like this. Then connect point C2 C3, C2 અને C3 ને કનેક્ટ કરીશું. C2 C3 and also draw perpendicular bisector to C2 and C3. C2 અને C3 જે તેને perpendicular bisector draw કરી દઈશું. Like this. So at the intersection of these two perpendicular bisectors we get point D. Okay, so now we are having point A, point D. Initial position means point B1 and C1. So now simply connect this A, B1, C1 and D. That will complete our mechanism. So let me join it. First A, B1 છે એને કનેક્ટ કરીશું with solid line. So this is our main line. Then B1 C1 તો already connected છે. We will connect C and D. So આ જે બ્લુ લાઈન થી બતાવેલું છે that is our complete mechanism, 4 bar mechanism. Now સ્કેલની મદદથી તમે આ પોઈન્ટ B C તો આપેલો છે બરાબર
A B1 distance measure કરશો then you will get the length of this crank. D C1 ની length measure કરશો then you will get the length of this output link, and if you measure the distance between A and D then you will get the distance length of fixed link. So this is how you can synthesize a 4-bar mechanism for motion generation. So now આ રીતે તમે જો linkages design કરશો then તમારું output કેવું હશે? This is second position and third position. આ રીતની movement થતી હશે. So this is how you are required to synthesize a 4-bar mechanism for motion generation. તો હવે જે આપને મિકેનિઝમ મળે છે તે આપનું જે કન્ડિશન હતી કે આ જે લિંક છે સેન્ટર લિંક, આ જે લિંક છે કનેક્ટિંગ લિંક એ ફર્સ્ટ પોઝિશનમાં અહીંયા છે, સેકન્ડ પોઝિશનમાં આ રીતે આવશે અને થર્ડ પોઝિશનમાં આ રીતે ઓરિએન્ટ થશે, તે ફૂલફિલ થઈ જશે. So next topic is synthesis of function generation. Okay, now what do you mean by function generation? Okay, so basic definition already first lecture જે હતો આપણો એમાં અમે કીધેલી જ હતી, still we will repeat it. Generally a frequent requirement in design to cause the output link to rotate, oscillate or reciprocate. આપણે કોઈ પણ મિકેનિઝમ ડિઝાઇન કરીએ તો ડિઝાઇન શું કામ કરીએ છીએ? બિકોઝ આપણે પર્ટિક્યુલર કાઇન્ડ ઓફ મોશન જોઈએ છે, લાઈક આ રીતનું રોટેશન જોઈતું હોય અથવા તો આ રીતનું ઓસ્સિલેશન જોઈતું હોય અથવા તો આ રીતનું સ્લાઇડિંગ મોશન આપણને આપણી રિક્વાયરમેન્ટ હોય તેના માટે જ આપણે મિકેનિઝમ ડિઝાઇન કરતા હોઈએ છીએ. So this is what it is stated. Requirement in design is to cause an output link to rotate, oscillate or reciprocate according to a specified function of time or motion of input link. Means આ સ્લાઇડિંગ મોશન થાય છે તો સ્લાઇડિંગ મોશનમાં પિસ્ટન અહીંયા ઇનર ડેડ સેન્ટર અથવા તો આઉટર ડેડ સેન્ટર પર ક્યારે હોવું જોઈએ તેના પ્રમાણમાં મૂવ થવું જોઈએ. અધરવાઇઝ આ જે સ્લાઇડિંગ અને રોટેટિંગ મોશન છે એ બેની વચ્ચે કંઈક રિલેશન હોવું જોઈએ. સેમ તમે આ 4-bar મિકેનિઝમમાં પણ જોઈ શકો છો કે આ બ્લુ લાઇન છે, બ્લુ લિંક છે તે કેટલી મૂવ થાય છે, ઇટ ઇઝ ડિપેન્ડિંગ ઓન ધીસ મોશન ઓફ ધીસ રેડ લિંક. આ રેડ લિંક ક્યાં છે એના રિલેશનમાં હશે કે આ બ્લુ લિંકની પોઝિશન કઈ હશે. So you can say the input link and output link are related with some function. So synthesizing this kind of mechanism is called function generation, or synthesizing in this way is called function generation. કે આપનો output link છે it should be function of input link. Position of output link must be a function of position of input link. So consider if x is the angular position of input link, means આજે અહીંયા આ ફિગરમાં રેડ લિંક છે તેની પોઝિશન લઈ લો એંગ્યુલર પોઝિશન, and y is the position of output link. આ બ્લુ લિંક કન્સિડર કરી લો અથવા તો આ સ્લાઇડર કન્સિડર કરી લો, બેમાંથી કોઈ પણ હોઈ શકે. Then to synthesize the mechanism, the input output relationship must fit a function y is equal to f of x. Means output is a function of input. Means position of output link is a function of position of input link. So કઈ રીતે આ થશે that will look. So before going in detail of that procedure, first we will go through some terminologies. So precision points. Now what do you mean by precision points? जनरली આપણે આ મિકેનિઝમ ડિઝાઇન કરીએ તો ત્યારે એવું જરૂરી નથી કે આપણે જે થિયોરિટિકલી ડિઝાઇન કરેલું છે તે એકચ્યુઅલીમાં પણ એવું જ બનશે. ઓન પેપર આપણે જે પણ કંઈક ડિઝાઇન કરીએ છીએ
એ થિયોરિટિકલી કરેક્ટ હોય છે, બટ વેન વી અપ્લાય ઇટ ઇન એકચ્યુઅલ રિયલ લાઈફમાં જ્યારે આપણે અપ્લાય કરીએ છીએ તો ત્યારે આપણને એક્ઝેક્ટ સેમ મેચ નથી મળતું. Okay. So while designing a mechanism to generate a particular function, it is not possible to produce mathematically exact solution. Okay. And mathematically exact solution પણ મેળવવું possible નથી. But that mechanism fits the function at only few points. Okay. So આ ગ્રાફ પરથી જોઈ લઈએ. We are not going to discuss this. I'm not going to read this. Okay, so concentrate on this graph x and y, where x is the input position. You can say as a red color ની લિંક છે ક્રેન્ક, એની અલગ અલગ એંગ્યુલર પોઝિશન હોઈ શકે છે. મે બી પોસિબલ x0 છે તે 30 ડિગ્રી પણ હોઈ શકે છે, 0 ડિગ્રી પણ હોઈ શકે છે, 0 to 360 ડિગ્રી ની રેન્જ હોઈ શકે છે. And y0, y2, these are on y axis. You can say these are the positions of આઉટપુટ લિંક. આ જે આઉટપુટ લિંક છે એની પોઝિશન છે y એક્સિસ પર. એન્ડ ધીસ કન્ટિન્યુઅસ લાઇન, આ જે કર્વી લાઇન દેખાય છે જે કન્ટિન્યુઅસ છે, ધેટ ઇઝ પ્રિસ્ક્રાઇબ્ડ ફંક્શન. જે ફંક્શન આપણને જોઈએ છે, જે આપણી રિક્વાયરમેન્ટ છે. ઓકે, એન્ડ ધીસ ડોટેડ લાઇન ઇઝ એકચ્યુઅલી જનરેટેડ ફંક્શન. આપણે જ્યારે મિકેનિઝમ બનાવીએ છીએ ત્યારે આ ફંક્શન ફોલો કરે છે. ઓકે, now why there is difference between this actually generated and prescribed function? Because of errors. મિકેનિઝમમાં ઘણી બધી એરર્સ આવતી હોય છે. લાઈક આપણે સપોઝ મેં મિકેનિઝમમાં કોઈ લિંક છે, આ રેડ કલરની લિંક, એની લેન્થ સપોઝ મેં 50 mm ડિઝાઇન કરેલી છે, પણ જ્યારે હું મેન્યુફેક્ચર કરું છું ત્યારે 51 mm બનતી હોય છે, 49 mm બનતી હોય છે. ઓકે, તો મેન્યુફેક્ચરિંગ એરર પણ હોઈ શકે છે, અધરવાઇઝ સ્ટ્રક્ચરલ એરર પણ હોઈ શકે છે. નાઉ વોટ ઇઝ ધેટ તે આના પછીની સ્લાઇડમાં ડિસ્કસ કરીએ. બટ યુ કીપ ઇન માઇન્ડ કે આ જે બે ડિફરન્સ છે કે ડિઝાયર્ડ મીન્સ પ્રિસ્ક્રાઇબ્ડ ફંક્શન એન્ડ એકચ્યુઅલી જનરેટેડ ફંક્શન, આ બેની વચ્ચે ડિફરન્સ એરરના લીધે પ્રોડ્યુસ થતું હોય છે. નાઉ યુ કેન ઓબ્ઝર્વ કે એકચ્યુઅલી જનરેટેડ ફંક્શન અને આપણું જે ડિઝાયર્ડ ફંક્શન જે આપણે ઓન પેપર ડિઝાઇન કરેલું છે, they are intersecting at some points, or you can say they are having similar outputs at some points p1, p2, pj, pn up to pn plus 1. ઓકે, આ પોઈન્ટ્સની ઉપર આ એકચ્યુઅલ અને ડિઝાઇન્ડ ફંક્શન છે બંને મેચ થાય છે. સો આ જે પોઈન્ટ્સ છે જ્યાં આપણા બંને ફંક્શન મીન્સ ડિઝાઇન્ડ ફંક્શન એન્ડ એકચ્યુઅલ ફંક્શન મેચ થાય છે, તે પોઈન્ટ્સને કહેવાશે પ્રિસિઝન પોઈન્ટ્સ. So now you correlate the name precision points because at these points our precision is very much good. આપનું desired અને actual function match થાય છે, that is why they are called precision points. It means mechanism does not fit an exact solution. Okay, exact solution આ ગ્રાફમાં કયું છે, આ જે કન્ટિન્યુઅસ લાઇનથી બતાવેલું છે, that is exact solution જે આપણે on paper solve કરેલું છે. Okay, so exact solution does not mechanism does not fit exact solution, but at few points on precision points satisfies with the required function, and those points are p1, p2. So what I said, that is p1, p2, p3 up to pn plus 1 are precision points. આ પોઈન્ટની ઉપર આપણું actual અને desired function મેચ થશે. Now let's have a look what do you mean by errors. Error કઈ કઈ આવતી હોય છે? So majorly there are two kinds of error, structural error and mechanical error. So exam point of view પણ important question છે, પૂછાઈ શકે છે definition what is structural and mechanical error and what do you mean by precision points. So precision points એટલે એવા points જ્યાં desired and actual function match થતા હોય છે. Structural errors. Now let's have a look. In designing a mechanism,
accuracy is one of the important factors. ને કેટલું એક્યુરસીથી ડિઝાઇન કરેલું છે તેની ઉપર ડિપેન્ડ કરે છે કે એરર કેટલી ઓછી હશે. Sometimes it is possible to design a mechanism that will generate a given motion theoretically. જો મેં કીધું કે ઓન પેપર આપણે બનાવીએ તો પોસિબલ હોય છે, બટ એકચ્યુઅલમાં આપણે બનાવવા જઈએ તો ત્યારે થોડી ડિફિકલ્ટી હોય. So difference between the required motion and actual motion generated is called as structural error. So if you look at in this graph, desired and actual ની વચ્ચે જે difference છે, this difference is called structural error. Again, the difference between the required motion and actual motion generated is called structural error. Mechanism wise જોઈએ તો this input link, connecting link and output link, and this is fixed link. Okay, now what do you mean by structural error now in this? મારી રિક્વાયરમેન્ટ હોઈ શકે છે કે આ એંગલ 30 ડિગ્રી એંગલ પર હોવું જોઈએ. જ્યારે મારો ક્રેન્ક 20 ડિગ્રીના એંગલ પર હોય ત્યારે મારી આઉટપુટ લિંક 30 ડિગ્રીના એંગલ પર હોવી જોઈએ. બટ બીકોઝ ઓફ ધી સ્ટ્રક્ચરલ એરર મારી લિંક છે તે 29 ડિગ્રી એંગલ પર આવે છે આઉટપુટ લિંક. સો ધીસ ડિફરન્સ બિટવીન actual and theoretical is called structural error. આ જે 1 ડિગ્રીનો ડિફરન્સ આવે છે that is structural error. કે આ એક્ઝામ્પલમાં બતાવેલું છે. એટલે ઘણી આવી રીતે જરૂરી નથી કે દરેક વખતે 1 ડિગ્રી જ આવે, 2 ડિગ્રી 5 ડિગ્રી કંઈ પણ આવી શકે છે. ઇન શોર્ટ, જે આપણે ડિઝાયર્ડ છે ડિઝાઇન કરેલું છે ઓન પેપર પર કેલ્ક્યુલેટ કરેલું તો આપનું 30 ડિગ્રી આવેલું હતું, બટ જ્યારે એકચ્યુઅલમાં મિકેનિઝમ બનાવ્યું ત્યારે 29 ડિગ્રી આવે છે. So this error is called structural error. And also there are some errors because of manufacturing problems. જેવું મેં કીધું આગળની સ્લાઇડમાં કે મારે આ જે લિંક છે તેની લેન્થ 50 mm ડિઝાયર્ડ હતી. મેં ડિઝાઇન કરીને ઓન પેપર ડિઝાઇન કરીને મેં 50 mm આપી, પણ જ્યારે બનીને આવેલી છે ત્યારે એની લેન્થ 51 mm છે અથવા તો 55 mm છે. મીન્સ ઇન શોર્ટ 50 નથી, એના સિવાયની કોઈ છે, વધારે અથવા તો ઓછી. સો આના લીધે પણ એરર્સ પ્રોડ્યુસ થઈ શકતી હોય છે. સો ધ એરર પ્રોડ્યુસ from tolerance in length of the link and bearing clearance is called as mechanical error. જે મેન્યુફેક્ચરિંગના લીધે એરર આવતી હોય છે that is mechanical error. So these are the two errors present in mechanism. So it is important now, one important note, structural errors are present even if there is no graphical or mechanical error. જે structural errors છે આ એરર્સ તે બની શકે કે તમે થિયોરિટિકલી અથવા તો ગ્રાફિકલી જે ડ્રો કર્યું છે તો મિકેનિઝમમાં કોઈ એરર નથી અને આપણી બધી લિંકેજીસ છે તે મેં 50 mm કીધેલું તો 50 mm ની જ બનીને આવેલી છે. તે છતાં પણ આપણા મિકેનિઝમની અંદર સ્ટ્રક્ચરલ એરર્સ હોઈ શકે છે. વી કેન નોટ અવોઇડ ધી સ્ટ્રક્ચરલ એરર્સ. વી કેન મિનિમાઇઝ ઇટ બાય ઇન્ક્રીઝિંગ ધી એક્યુરસી. So this thing you should note, that structural errors are present even if there is no graphical or mechanical error. And the amount of structural error in the solution can be affected by the selection of precision points. પાછળના ગ્રાફમાં જોયું કે ડિઝાયર્ડ અને જે બનીને આવેલું છે એની વચ્ચે સ્ટ્રક્ચરલ એરર છે. તો આ સ્ટ્રક્ચરલ એરર આપણે મિનિમાઇઝ કઈ રીતે કરી શકીએ? પ્રિસિઝન પોઈન્ટ્સ પરથી. જેટલા નંબર ઓફ પ્રિસિઝન પોઈન્ટ્સ હું વધારે લઈશ એટલી મારી સ્ટ્રક્ચરલ એરર ઓછી હશે. That is what this statement is saying. So for locating precision points in 4-bar mechanism, following two methods are used.
આ જે પ્રિસિઝન પોઈન્ટ્સ છે તે કયા લેવા, કઈ પોઝિશન પર લેવા, એના માટે આ ચેબિશેવ સ્પેસિંગ મેથડ એન્ડ ઓવરલે મેથડ, these two methods are used. Out of these two, we will study Chebyshev spacing method in next lecture, because થોડી lengthy છે, so we are not having time for that much of calculation, so we'll take up this in next lecture.